રાજકોટમાં પીજીવીસીએલની મુખ્ય કચેરી ખાતે યુવાનો દ્વારા છાવણી નાખીને ધરણા કરવામાં આવી રહ્યા છે। છેલ્લા 24 કલાકથી વધુ સમયથી ઉમેદવારો ધરણા પર બેસીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। કડકડતી ઠંડીમાં પણ ઉમેદવારોએ પીજીવીસીએલની કચેરીની બહાર જ રાત વિતાવી હતી। યુવાઓ દ્વારા પરીક્ષા લેવાયાને 1 વર્ષ પૂર્ણ થયા છતાં હજુ સુધી પીજીવીસીએલ દ્વારા ઓર્ડર આપવામાં ન આવતા ઉમેદવારો ધરણા પર બેઠા છે। મહત્વનું છે કે ગત વર્ષે 1/1/2023ના યુવાનોની પરીક્ષા લેવાઈ હતી, ત્યારે યુવાઓ સવાલ કરી રહ્યા છે કે પીજીવીસીએલ કંપનીમાં GSO 4 મુજબ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ઘણી જગ્યા ખાલી હોવા છતાં કેમ ભરવામાં નથી આવતી। આ સવાલની સાથે ભરતી પ્રક્રિયામાં મેરિટ લિસ્ટ જાહેર કર્યા બાદ 1 વર્ષ સુધી વેઇટિંગ લિસ્ટનો જે સમયગાળો હોય છે તે 15 દિવસ પછી 16/2/2024ના પૂર્ણ થઈ રહ્યો છે, તો તેને હજુ 1 વર્ષ વધારી દેવામાં આવે તેવી વિદ્યાર્થીઓએ માંગ કરી છે। 350 થી 400 યુવાઓ દ્વારા આ ધરણા કરવામાં આવી રહ્યા છે। NSUIના પ્રદેશ પ્રમુખ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે, તો યુવરાજસિંહે પણ વિદ્યાર્થીઓ માટે અવાજ ઉઠાવ્યો છે। વિદ્યાર્થીઓનું શું કહેવું છે તે આપને સંભળાવીએ તે પહેલા યુવરાજસિંહે શું કહ્યું તે સાંભળો। છેલ્લા 2 દિવસથી પીજીવીસીએલની જે વડી કચેરી રાજકોટ ખાતે જે આવેલી છે, ત્યાં પીજીવીસીએલ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટના જે ઉમેદવારો છે તે પોતાની માંગણી લઈ ધરણા પ્રદર્શન અને આંદોલન કરી રહ્યા છે। એની માંગણી એટલી જ છે કે પીજીવીસીએલમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે ભરતી કરવામાં આવી હતી તેમાં જે પ્રતીક્ષા યાદી છે જે 16/2/2024ના રોજ પૂર્ણ થવાની છે, તો એ પ્રતીક્ષા યાદીનો સમયગાળો વધારવામાં આવે અથવા તો તેમાં જે GSO 4 મુજબ જે જગ્યાઓ ખાલી છે એ તમામ જગ્યાઓ ઉપર જે કહી શકાય કે જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓ સત્વરે ભરવામાં આવે। એ માંગણીને લઈને છેલ્લા 2 દિવસથી વિદ્યાર્થીઓ ત્યાં ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। એ વિદ્યાર્થીઓના સમર્થનમાં અમે છીએ અને વિદ્યાર્થીઓ જે માંગણી મૂકી રહ્યા છે તે ખૂબ વ્યાજબી છે। અમે પણ એ વાતનું સમર્થન કરીએ છીએ અને સરકારને અપીલ કરીએ છીએ કે ઝડપથી જે વાયદો આજથી 10 દિવસ પહેલા પીજીવીસીએલના MDએ જે કર્યો હતો એ સત્વરે પોતાનો વાયદો પૂર્ણ કરે અને જે જગ્યાઓ GSO 4 મુજબ જે ખાલી છે એ તમામ જગ્યાઓ એ ભરે। રાજકોટની પીજીવીસીએલની મુખ્ય કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો છે તે ધરણા કરીને બેસા છે અને 400 થી વધુ ઉમેદવારો છે તે અત્યારે ધરણા પર બેસી ગયા છે। છેલ્લા 24 કલાકથી વધુ આ લોકો ધરણા કરીને બેઠા છે અને શા માટે અહીંયા 24 કલાકથી વધુ સમયથી તેઓ અહીંયા બેઠા છે તેમની સાથે વાત કરશું। NSUI પણ તેમની સાથે જોડાયો છે। નરેન્દ્રભાઈ, શું કહેશો, શું કારણ છે આ ધરણાનું? જે પીજીવીસીએલ દ્વારા જે ભરતી કરવામાં આવી હતી 2023માં, એ ભરતીના વેઇટિંગ લિસ્ટના વિદ્યાર્થીઓ છે કે જે કોઈ વિદ્યાર્થીઓને 90 માર્ક છે, કોઈને 89 માર્ક છે। જ્યારે GSO 4 મુજબ સરકારી ગાઈડલાઇન મુજબ પીજીવીસીએલે ભરતી કરવાની હોય છે, એ પીજીવીસીએલે 1 વર્ષથી ભરતી નથી કરી, ત્યારે આ વિદ્યાર્થીઓનો ટાઈમ પીરિયડ પૂરો થઈ જાય છે। ઘણા વિદ્યાર્થીઓ ઓવરેજ છે, તો આ વિદ્યાર્થીઓને જવાનું ક્યાં? તો સરકારને એક નમ્ર વિનંતી છે કે જે GSO 4 મુજબની જે ગાઈડલાઇન છે એ મુજબ ભરતી કરી અને જેટલી પેન્ડિંગ ભરતી પડી છે પીજીવીસીએલની એ તાત્કાલિક ભરવામાં આવે, જેથી કરીને આ વિદ્યાર્થીઓને ન્યાય મળે। વિદ્યાર્થીઓ 24 કલાકથી અહીંયા બેઠા છે, કડકતી ઠંડીમાં પણ અહીંયા જ સૂતા છે અને વિદ્યાર્થીઓને એવું જ કહેવાનું છે, અમારું પણ એવું જ કહેવાનું છે કે જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી વિદ્યાર્થીઓ અહીંથી હલવાના નથી અને સરકારને 2 હાથ જોડી નમ્ર વિનંતી કરીએ છીએ કે આ વિદ્યાર્થીઓ અને પોતાના મા બાપને એક ધ્યાન રાખી અને સરકાર થોડીક માનવતા દાખવી અને આ ભરતી પ્રક્રિયા કરવામાં આવે એવી સંપૂર્ણ અમારી માંગણી છે। આ વિદ્યાર્થીઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, કેટલા સમયથી અહીંયા ધરણા પર બેઠા છો? આખું કયા પોસ્ટ માટે આ ભરતી હતી અને કેમ ભરતી નથી કરતા? છેલ્લા 24 કલાકથી અમે ટૂંકમાં આ બધા છોકરાઓ જે અલગ અલગ કચ્છ, કોડીનાર, બરોબર છે, પોરબંદર, દ્વારકા, જ્યાંથી આવે છે, બરોબર છે, અને અમે છેલ્લા 24 કલાકથી ધરણા ઉપર બેઠા છીએ। આજે માંગણી એવી હતી કે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિદ્યુત સહાયક જે ક્લાસ 4 વીજ હેલ્પર કહેવામાં આવે છે એની પોસ્ટ માટે એને થાંભલે ચડવાનું છે, એસીમાં નથી બેસવાનું, જેની પરીક્ષા હતી અને એમાં 90 માર્કે મેરિટ અટકેલું છે। આ લોકોને RTI કરી તો RTIમાં 361 જગ્યા આવી। આ લોકો એમ કહે છે કે તમને કોઈ જે તે અધિકારીએ ખોટી માહિતી આપેલી છે, મિસગાઈડ કર્યા છે, બરોબર છે, તો એના જ અધિકારીઓ આપણને મિસગાઈડ કરે, બરોબર છે, એ એક્શન લે, એ બીજી વાત છે, એની વાત છે। પણ પરંતુ આપણું કહેવાનું એટલું જ છે કે જો જેટકો અને પીજીવીસીએલની એક્ઝામ હારે લેવામાં આવતી એક સાથે, ત્યારે બધી ભરતી એક સાથે થતી, બરોબર છે, અમને પણ એની વેકેન્સીનો લાભ મળતો। હવે આ વર્ષથી જ અમારી એક્ઝામથી તે તંત્રએ બધું નોખું કરી નાખ્યું અને ત્યારબાદ
જેટકોએ 2000 એક્ઝામિનેશને 1000 સ્ટુડન્ટને ઓર્ડર આપ્યા છે. 50 માર્કવાળાનો વારો આવી ગયો છે, 90 માર્કવાળાનો વારો નથી આવ્યો. આ લોકોએ 6000 સ્ટુડન્ટે ખાલી 330 ઉમેદવારોને ઓર્ડર આપ્યા છે. તમને એમ કીધું કે જગ્યા નથી, ખોટી માહિતી છે. તો પરીક્ષા લીધી ત્યારે જગ્યા હશે તો પરીક્ષા લીધી હશે ને કે એમને એમ લઈ લીધી? અત્યારે તો એનું આયોજન એવું છે, અત્યારે વેકેન્સી નીલ છે, છતાંય માર્ચના એન્ડિંગમાં ચૂંટણી પહેલાં એક્ઝામ લેવાનું આયોજન છે એમના જનરલ મેનેજર શ્રીનું. અત્યારે એવું છે, વેકેન્સી નીલ છે, તો હું એમ જ કહું છું કે તો સરકારના પૈસાનો બગાડ કરીને એક્ઝામ લેવાનો કોઈ મતલબ છે? એનો કોઈ મતલબ જ નથી રહેતો. પણ છતાં પણ આ લોકો મહેકમ ખાલી હોવા છતાં ભરતા નથી, બરોબર છે. અને અમે 24 કલાક બી બેઠા છીએ. મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ જાતના ઉકેલ કે એનું સમાધાન માટે કોઈ પણ આશ્વાસન કે સાંત્વના આપવામાં આવી નથી. 24 કલાકથી વધુ સમયથી આ વિદ્યાર્થીઓ છે કે કોઈ પણ ખાધા પીધા વગરના બેઠા છે. તમે ક્યાંથી આવો છો? બેકગ્રાઉન્ડ શું છે? તમારા ઘરની પરિસ્થિતિ શું છે? હું સુરેન્દ્રનગરથી આવું છું. મારું નામ સહદેવભાઈ સાબરિયા છે. હું અત્યારે ખેતી મજૂરી કરું છું. 24 કલાકથી અમે બેઠા છીએ, પણ અમે કાલે એમડી HR સાહેબ, કટારા સાહેબને મળ્યા હતા. અમે અમારા અલગ અલગ 10 મુદ્દાઓ મૂક્યા હતા, પણ એક પણ મુદ્દામાં અમને યોગ્ય જવાબ મળ્યો નથી. અને અમારી જ્યાં સુધી આ માંગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અમે ભૂખ્યા તરસ્યા બેસવા માટે તૈયાર છીએ. અન્ય પણ વિદ્યાર્થી છે. કેવા વિદ્યાર્થીઓ કેવા બેકગ્રાઉન્ડથી અહીંયા આવે છે? કારણ કે બધા કંઈ કરોડપતિ લોકો તો અહીંયા નહીં બેઠા હોય ને, બધા જરૂરિયાતવાળા હશે. શું કેવું કામ કરે છે? કેવી પરિસ્થિતિ છે બધા? બધાય સાહેબ આમાં સામાન્ય ઘરના જ વ્યક્તિ છે. બધાએ પોતે મજૂરી કામ કરીને જ અહીંયા સુધી પહોંચ્યા છે. અને અત્યારે એ લોકોને પરિસ્થિતિ એટલી ખરાબ છે કે કામે ધંધો નથી, રોજગારી બેરોજગારી એટલી વધી. વાંચીને સાહેબ 80 અપોલો જે ટકા લાવ્યા છે, ઝાઝા ટકાવારી હોવા છતાં, અને અગાઉની ભરતીમાં જો 45% વાળાનો વારો આવી ગયો હોય તો અમારા હાઈસ માર્ક હોવા છતાં અમારો વારો નથી આવ્યો હજી સુધીમાં. તો અમારી માંગણી એ જ છે કે આપ શ્રી મેનેજમેન્ટને અમારે એ જ માંગણી છે કે તમે વધુમાં વધુ ભરતી કરો, હંધાઈને ન્યાય આપો અને હંધાઈનો વારો આવી જાય ને એવી અમારી માંગણી છે. જ્યાં સુધી માંગણી નહીં અમારી સંતોષાય ત્યાં સુધી અમે ઘરે નથી જવાના અને ગાંધીજીના માર્ગે અમારું આંદોલન ચાલુ રહેશે. હજી આમાં વધારો થશે, ઘટાડો નહીં થાય. ઉર્જા વિભાગના 2 વિભાગ છે, PGVCL ને જેટકો. જેટકોમાં ભરતી થઈ જાય છે, PGVCLમાં ભરતી નથી થતી. વિદ્યાર્થીઓનો દાવો છે કે જેટકોમાં 50% માર્કથી પણ તેમનો વારો આવી જાય છે ને અહીંયા 80% વાળા બેઠા છે. આપણે બતાવવા માંગીશું કે 24 કલાકથી વધુ સમયથી આ લોકો બેઠા છે. તમામની પરિસ્થિતિ એક સરખી નથી. બહુ ગરીબ પરિવારમાંથી આવે છે, મધ્યમ પરિવારમાંથી આવે છે. કેટલાક લોકો મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. કેટલાક ઉમેદવારો એવા છે કે જેમની ઉંમર છે તે હવે પૂરી થઈ જવા આવી છે અને માત્ર તેઓને પૂરતા માર્ક હોવા છતાં તેઓને જે નોકરી છે તે નથી મળી રહી. માત્ર આ જે અભાવ છે તે કોર્ડિનેશનનો અભાવ છે, સંકલનનો અભાવ છે ને PGVCLની અણાવડત છે ક્યાંક ને ક્યાંક, અને ક્યાંક દાનત પણ નથી લાગતી ભરતી કરવાની. તેને કારણે આ ઉમેદવારો છે તેમને ભોગવવાનો વારો આવ્યો છે ને જોવાનું રહેશે કે ક્યાં સુધીમાં ઉર્જા મંત્રી છે તે આજે બજેટ તો રજૂ કરી રહ્યા છે, પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો આ વિદ્યાર્થીઓની વેદના તેઓ સમજે છે કે નહીં તે જોવાનું રહેશે ને ક્યાં સુધીમાં સરકાર જાગે છે તે પણ જોવું મહત્વનું રહેશે. રોનક મજીઠિયા, ગુજરાત.